ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વનો આજે આ પ્રથમ લેક્ચર છે મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ। આ ચેપ્ટર જે છે એને તમે જો સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ જુઓ તો દર વર્ષે નીટ અને જેડબલઈ ની જે પરીક્ષાઓ લેવાય છે જેડબલઈ મેઇન એના અંદર દર વર્ષે 1 થી 2 પ્રશ્નો છે આવતા હોય છે, એટલે અંદાજે તમે આને 4 કે 8 ગુણનું વેટેજ છે સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ આપી શકો। જો ગુજરાત બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો એના અંદર 3 કે 4 એમસીક્યુ આ ચેપ્ટરની અંદરથી અને એક પ્રશ્ન જે છે એ 3 માર્કનો, એમ અંદાજે 6 કે 7 માર્કનું વેટેજ છે એ આ ચેપ્ટરનું છે। હવે આજના લેક્ચરની અંદર આપણે બે વસ્તુ ખાસ શીખવાની છે। એમાં સૌથી પહેલી વસ્તુ જે છે એ છે કોઈ પણ બે સદિશોનો સદિશ ગુણાકાર કરો તો એનો પરિણામી સદિશ છે એની દિશા કઈ રીતે મેળવી શકાય એની વિશે ચર્ચા કરીશું આપણે। ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રને દર્શાવવાની રીત, આ બે મુદ્દાઓ ખાસ તો આપણે આજે શીખવાના છે। સૌથી પહેલા વાત કરીએ આપણે સદિશોના સદિશ ગુણાકારથી મળતા પરિણામી સદિશની દિશા વિશેની વાત। તો ધોરણ 11 ની અંદર તમે લોકો સદિશોનો સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર બંને શીખીને આવ્યા છો। એમ છતાં આપણે સદિશ ગુણાકારની વાત કરીએ તો કોઈ પણ બે સદિશોનો સદિશ ગુણાકાર કરતા જે પરિણામી સદિશ મળે એની દિશા મેળવવા માટે, એની દિશા નક્કી કરવા માટે ધોરણ 11 સાયન્સની અંદર તમે લોકો જમણા હાથના સ્ક્રૂનો નિયમ છે શીખીને આવ્યા છો। એ સિવાય જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ કદાચ તમે શીખ્યા હશો, અને જો ન ખ્યાલ હોય તો આપણે આજે એ નિયમની ચર્ચા કરીશું। એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે કઈ રીતે કોઈ પણ સદિશ ગુણાકારથી મળતો સદિશ છે એની દિશા કઈ રીતે નક્કી કરી શકાય। સૌથી પહેલા વાત કરીએ આપણે ધોરણ 11 સાયન્સમાં જે તમે સ્ક્રૂનો નિયમ ભણીને આવ્યા છો એની, તો કોઈ પણ બે સદિશોનો સદિશ ગુણાકાર કરતા મળતો પરિણામી સદિશ એની દિશા નક્કી કરવા માટે 11મા ધોરણની અંદર આપણે જે સ્ક્રૂનો નિયમ ભણ્યા એમાં કંઈક શબ્દો આ રીતે હતા કે જે બે સદિશોનો સદિશ ગુણાકાર કરવો હોય એ બંને સદિશોથી બનતા સમતલને લંબ રૂપે તમે સ્ક્રૂને મૂકો। ત્યારબાદ જે સદિશનો જે સદિશ તરફ તમારે સદિશ ગુણાકાર કરવાનો હોય એ દિશામાં સ્ક્રૂને ફેરવતા સ્ક્રૂ અંદર કે બહાર તરફ જશે। જે દિશામાં સ્ક્રૂ આગળ વધે એ દિશા એ પરિણામી સદિશની દિશા હશે। સાંભળવામાં થોડું અટપટું લાગે એવી વસ્તુ છે, એમ અને અત્યારે હું બોર્ડ પર લખીને અથવા તો એને આપણે થોડું એક્સપ્લેનેશન મેળવીએ વ્યવસ્થિત કઈ રીતે કરી શકાય। અને જો તમને સ્ક્રૂની રીત ન આવડે તો એના પછી હું જમણા હાથની રીત પણ એક તમને આપવાનો છું જે બહુ સરળ છે। તો પહેલા આપણે વાત કરીએ કે કોઈ બે સદિશોનો આપણે સદિશ ગુણાકાર કરવો હોય, અહીંયા એક ઉદાહરણ લઈએ। આ એક સદિશ છે a અને આ એક સદિશ છે b। સદિશોના મૂલ્ય વિશે અત્યારે આપણે કોઈ માહિતી મેળવવી નથી, કોઈ એવી જરૂર નથી। ખાસ જે વસ્તુ મેન આપણે શીખવાની છે કે આ બંને સદિશોનો તમે સદિશ ગુણાકાર કરો તો પરિણામી સદિશ કઈ દિશામાં મળે। ધારો કે આપણે અહીંયા આગળ a ક્રોસ b કરવું હોય, a ક્રોસ b, a સદિશ અને b સદિશનો આ જે છે ને ક્રોસ આપણે કેવલમાં બોલતા, તો આનો મારે ક્રોસ પ્રોડક્ટ એટલે કે સદિશ ગુણાકાર કરવો છે તો જે પરિણામી સદિશ મળે, પરિણામી સદિશને જો તમને યાદ હોય ધોરણ 11 ની અંદર આપણે પરિણામી સદિશને ઇંગ્લિશમાં બોલીએ છીએ રિઝલ્ટન્ટ વેક્ટર, તો એના પરથી હું r વડે બતાવું। સદિશ ગુણાકાર છે એટલે જે પરિણામી રાશિ છે એ પણ સદિશ હશે। આ r ની દિશા મેળવવાની છે। આપણે સ્ક્રૂના નિયમની જો વાત કરીએ, ફરી વખત એના આપણે શબ્દો બોલીએ કે જે બે સદિશોનો સદિશ ગુણાકાર કરવો હોય એ બંને સદિશોથી બનતા સમતલને લંબ રૂપે સ્ક્રૂને મૂકવાનો છે। અહીંયા તમે જોવા જાવ સદિશ a અને સદિશ b એમનો આપણે સદિશ ગુણાકાર કરવો છે તો એનાથી બનતું સમતલ એટલે આ બોર્ડનું સમતલ જ થશે, એને લંબ રૂપે ધારો કે આ સ્ક્રૂ છે હું માની લઉં તો આ બંને સદિશોથી બનતા સમતલને લંબ રૂપે સ્ક્રૂને આપણે રાખીશું। હવે a ક્રોસ b કરવું છે કે b ક્રોસ a, તો કે અહીંયા આપણો પ્રશ્ન છે a ક્રોસ b, તો a થી b તરફ આપણે આ સ્ક્રૂને ફેરવવાનો છે। જો તમે a થી b
બી તરફ આ સ્ક્રૂને ફેરવો આ રીતે કંઈક, બરાબર? તો આપણને ખ્યાલ છે કે સ્ક્રૂને જ્યારે તમે આ રીતે ફેરવતો હો, તમે લોકો અત્યારે મારી સાથે વિડિયોમાં પણ આ વસ્તુની પ્રેક્ટિસ છે કરી શકો છો. સ્ક્રૂને જો તમે આ રીતે ફેરવશો તો સ્ક્રૂ જે છે ખુલશે, એટલે કે બહાર તરફ આવશે. તો અહીંયા એવું કહી શકાય કે આ જે બે સદિશો છે a અને b એનો સદિશ ગુણાકાર કરવાનો હોય a × b મુજબ, તો જે પરિણામી સદિશો છે એ બહાર તરફની દિશામાં હશે, જે આ સમતલને લંબરૂપે હશે. હવે જો તમને એવું કીધું તો અહીંયા જે આ પરિણામી સદિશ છે અત્યારે a × b પરિણામી સદિશ છે એ બહાર તરફ આવતો હશે. અને આ ચેપ્ટરની અંદર એક નવી વસ્તુ આપણે શીખવાની છે. બહાર તરફની દિશા કોઈ પણ પૃષ્ઠને લંબરૂપે, કોઈ સમતલને લંબરૂપે બહાર તરફની દિશા છે એ આપણે ડોટ વડે બતાવીશું અને અંદર તરફ જતી દિશા છે એને આપણે ક્રોસ વડે બતાવીશું. આ બે સંજ્ઞાઓ હું તમને કરીને જ બતાવું છું. આ બે સંજ્ઞાઓ આપણે આખા ચેપ્ટરની અંદર દરેક જગ્યાએ આવશે, તો આ એક ખાસ યાદ રાખીશું આપણે. તો અહીંયા a × b ની જે દિશા છે, આપણે સ્ક્રૂને આ રીતે ફેરવીએ છીએ a થી b તરફ, બરાબર? આ a × b મેળવવા માટે તો સ્ક્રૂ જે છે એ બહાર તરફ આવશે, એટલે આપણે કહી શકીએ કે a અને b નો પરિણામી સદિશ છે એ બહાર તરફ હશે. અને બહાર તરફની દિશા બતાવવા માટે આ રીતે ટપકું અને એના ઉપર આ રીતે સર્કલ કરીશું. આનો અર્થ એવો થાય કે આ સમતલને લંબરૂપે બહાર તરફ આવે છે. આનાથી ઉલટું જો b × a કરવાનું કીધું હોત, ધારો કે કોઈ બીજો સદિશ છે એને હું કહી દઉં r', બરાબર? બીજો કોઈ નવો સદિશ, અને આના બરાબર આપણે લખીશું b × a. છે તો આ જ બે સદિશ, આપણે આનો જ સદિશ ગુણાકાર કરવાનો છે, પણ હવે a × b નથી કરવાનો, આપણે કરવાનું છે b × a. તો b × a ફરી વખત સ્ક્રૂના નિયમ મુજબ આપણે જો વાત કરીએ તો જે બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરવો છે b અને a, એનાથી બનતા સમતલને લંબરૂપે સ્ક્રૂને મૂકીશું આપણે. ત્યારબાદ જે સદિશનો આપણે ગુણાકાર કરવાનો હોય એ તરફ ફેરવો, એટલે b × a કરવું છે, એટલે b થી a તરફ સ્ક્રૂને ફેરવવાનું છે. b થી a તરફ એટલે હવે સ્ક્રૂને આપણે આમ ફેરવવાનું છે, b થી a. એટલે સ્ક્રૂને જ્યારે આપણે આ રીતે રાખીશું ને b થી a એટલે આમ ફેરવશું આ રીતે, એટલે સ્ક્રૂ આમ ફરશે. અને જ્યારે તમે સ્ક્રૂને આ રીતે ફેરવો ત્યારે આપણને ખ્યાલ છે મિત્રો કે સ્ક્રૂ જે છે એ બંધ થાય તો અંદર તરફ જતું. તો અહીંયા આગળ b × a થી મળતો પરિણામી સદિશ એ આ સમતલને લંબરૂપે અંદર તરફ જતી દિશામાં હશે. તો અહીંયા આગળ આ જે કંઈ r' આપણને મળે છે, બરાબર? અને હું કંઈક આ રીતે બતાવું, b × a બરાબર સદિશ જે મળે છે એનું કીધું r'. તો આ સદિશ જે છે એ અંદર તરફ જતી દિશામાં છે, તો એને કંઈક આપણે આવી સંજ્ઞા વડે બતાવીશું. આ બે સંજ્ઞાઓ ખાસ આપણે યાદ રાખવાની. ડોટ કરીને સર્કલ કરેલું હોય એનો અર્થ એવો થાય કે બહાર તરફની દિશા છે, અને ક્રોસ કરીને સર્કલ કરેલું હોય એનો અર્થ છે અંદરની તરફ જતી દિશા છે. અહીંયા તમે જુઓ કે a × b થી મળતો સદિશ બહાર તરફ છે, b × a થી મળતો સદિશ છે અંદર તરફ છે. તો ધોરણ 11 ની અંદર આપણે આવું કંઈક શીખ્યા છીએ કે a × b does not equal to b × a, અથવા જો આપણે ઇક્વલ ટુ રાખવું હોય તો આ રીતે લખવું પડે a × b equals to minus of b × a. જ્યારે અદિશ ગુણાકાર ડોટ પ્રોડક્ટ ની જો વાત કરીએ તો એમાં સિમ્પલ છે a.b = b.a લખી શકાય, પણ એ અદિશ ગુણાકાર છે, એમાં માત્ર મૂલ્યથી જ આપણે જે કઈ વસ્તુ ડીલ કરવાની છે, પણ એમાં દિશાનું કોઈ મહત્વ નથી. પણ જ્યારે સદિશ ગુણાકાર કરતા હો તો દિશાનું મહત્વ છે, એટલે a × b જે દિશામાં મળશે એના કરતા b × a વિરુદ્ધ દિશામાં હશે. અહીંયા આપણે જોઈ શકો a × b છે બહાર તરફ છે, તો b × a છે અંદર તરફ છે. તો આ જે આપણે રીત શીખ્યા એ સ્ક્રૂના નિયમ આધારિત છે. હવે ઘણી વખત સ્ક્રૂના નિયમમાં કન્ફ્યુઝન એવું થતું હોય છે કે ભાઈ સ્ક્રૂને તમે આમ ફેરવો તો અંદર જાય, આમ ફેરવો તો બહાર આવે, બરાબર? હજુ તમને એક વસ્તુ કહી શકું કે સ્ક્રૂ જો તમે સમઘડી દિશામાં ફેરવતા હો, સમઘડી દિશા એટલે આપણે ખ્યાલ છે 11મા ધોરણમાં ભણી ગયા, સમઘડી એટલે ઘડિયાળના કાંટાઓ જે દિશામાં ફરતા હોય એ દિશાને આપણે સમઘડી કહીએ. તો જો સમઘડી દિશામાં સ્ક્રૂ ફરતો હોય તો અંદર તરફ જશે, જ્યારે વિષમઘડી દિશામાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જો સ્ક્રૂને ફેરવવામાં આવે તો એ બહાર તરફ આવે. તો એ રીતે પણ તમે યાદ રાખી શકો. પણ
ઘણા બધા વિદ્યાર્થીઓને મેં એવું જોયેલું છે કે ભાઈ એમને બહુ કન્ફ્યુઝન થઈ જાય છે, એમને યાદ નથી રહેતું કે સ્પૃશી કે સમઘડી હોય તો બહાર આવે કે અંદર જાય, તો આવું ઘણી વખત થતું હોય છે. તો એના માટે જ્યારે આ રીત કદાચ ને જો આવડે તો બહુ સારી વાત છે, પણ જો ન ફાવે તો આપણે બીજી એક રીત શીખીએ જે છે જમણા હાથની નિયમની વાત કરીએ. તો જમણા હાથનો નિયમ જે છે એમાં શું કરીશું આપણે, કોઈ પણ બે સદિશ, આ સદિશ A અને આ છે B, આપણે કોઈ એક સદિશ વ્યાખ્યાયિત કરીએ R વડે કે જે આપણને આપે છે A ક્રોસ B. બરાબર, આ સદિશ A છે, આ સદિશ B છે. A ક્રોસ B થી મળતો સદિશ આપણે સદિશ R વડે બતાવ્યો છે. તો આ R સદિશની દિશા કઈ રીતે આપણે નક્કી કરી શકીએ? સ્ક્રૂના નિયમ મુજબ જોવા જાવ તો સ્ક્રૂ આ રીતે રાખીશું, A ક્રોસ B જોઈએ એટલે A થી B ફેરવશો તમે, A થી B તમે જોવા જાવ તો જુઓ જરા સમઘડી દિશા મળે છે, વિષમઘડી દિશા મળે છે, તો કે વિષમઘડી દિશા મળે છે. વિષમઘડી દિશા હોય એટલે સ્ક્રૂ બહાર આવશે, એટલે અહીંયા આ R ની જે દિશા છે એને આપણે છેલ્લે કઈ આ રીતે બતાવીશું, બહાર તરફ આવતી દિશા, ડોટ એના ઉપર સર્કલ કરીને. જો સ્ક્રૂ વાળો નિયમ યાદ ન રહે તો હવે જે નિયમ આપણે શીખીએ છીએ એ નિયમ આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ કહી શકીએ. એ નિયમ શું કહેવા માંગે છે? જો ફરી વખત આવેલો જે નિયમ શીખવાડું છે એને વ્યવસ્થિત યાદ રાખજો, એમાં પણ ક્યારેક ભૂલ થવાની શક્યતા છે. આપણે A ક્રોસ B મેળવવું છે, તો જે બે સદિશનો આપણે સદિશ ગુણાકાર કરવાનો હોય એમાં પ્રથમ સદિશ જે હોય, પ્રથમ સદિશ એટલે કોણ છે? પહેલો કોણ છે? સદિશ A. તો સદિશ A ની દિશામાં જમણા હાથના આંગળા રાખવાના. બરાબર, આ રીતે આ સદિશ A એની દિશામાં મેં આ જમણા હાથના આંગળા છે રાખેલા છે. ત્યારબાદ જે બીજો સદિશ હોય એના તરફ આંગળા વાળવાના. તમે જુઓ આ A છે, હવે B ક્યાં છે? તો કે એ ઉપર તરફ છે ને, તો B તરફ જુઓ જી આ આંગળા વળશે. એટલે આ રીતે તમે A થી B કરો તો અંગૂઠો જે છે એ તમને પરિણામી સદિશની દિશા બતાવે. તો A ક્રોસ B એ તમને અંગૂઠો છે બહાર તરફ પોઈન્ટ આઉટ થશે, મતલબ કે A ક્રોસ B ની દિશા છે બહાર તરફ હશે. હવે અહીંયા ક્યારેક આવું પણ થાય, જો હું શું બોલ્યો છું કે ભાઈ જે બે સદિશનો સદિશ ગુણાકાર કરવો એમાં પહેલો જે સદિશ હોય એની દિશામાં જમણા હાથના આંગળા રાખો, અને મેં સીધું આ રીતે રાખી દીધું. પણ તમારા પછી અમુકને એવો પ્રશ્ન થાય કે આમે થાય ને, જો તમે આ રીતે આંગળા રાખો તો એની દિશામાં થયા કે નહીં? જમણો હાથ જ છે, પણ આ વસ્તુ સાચી નહીં થાય. શા માટે? કારણ કે જ્યારે તમે આંગળા વાળશો તો એ નીચે જશે, બીજા સદિશ તરફ જોજો, બીજો સદિશ તો ઉપર છે, નીચે નથી. માટે આપણે આ રીતે રાખીશું. બરાબર, તો પહેલા સદિશની દિશામાં જમણા હાથના આંગળા રાખવાના આપણે, અને બીજો સદિશ જે હોય એના તરફ આપણે આંગળાથી વાળવાના. એ રીતે થવું જોઈએ. તો અંગૂઠો જે છે એ તમને પરિણામી સદિશની દિશા બતાવે. હવે જો તમે અહીંયા B ક્રોસ A કરવા જાઓ, ધારો કે એ સદિશ છે હું R પ્રાઇમ કહી દઉં, તો B ક્રોસ A જમણા હાથના નિયમ મુજબ પહેલો સદિશ કોણ છે? B. તો એની દિશામાં આપણે આંગળા રાખીએ. જો તમે આમ પણ રાખી શકો ને આમ પણ રાખી શકો, પણ જો આમ રાખશો તો પછી આપણે આંગળા વાળવાના છે, તો આ તરફ વાળશું તો આ તરફ કોઈ સદિશ જ નથી. જો બરાબર, એટલે આ વસ્તુ ખોટી થશે. આપણે શું કરીશું? પહેલા સદિશની દિશામાં આંગળા રાખવાના, પણ એ રીતે રાખવાના કે જ્યારે આંગળા વાળીએ ત્યારે બીજા સદિશ તરફ જવું જોઈએ પાછું. એટલે એ સદિશ B તરફ આપણે B ની દિશામાં આંગળા રાખ્યા, જ્યારે હું વાળું તો જો A તરફ જશે કે નહીં? B ક્રોસ A. તો જ્યારે B થી A તરફ કરીએ ત્યારે અંગૂઠો ક્યાં છે? જો જરા અંદર તરફ, એટલે કે આ R પ્રાઇમ છે એની દિશા આપણને અંદર તરફ મળશે. સર્કલ એના અંદર ક્રોસ કરીશું. તો આ રીતે તમે સદિશ ગુણાકારથી મળતા પરિણામી સદિશની દિશા છે મેળવી શકો. એ સિવાય આપણે 11મા ધોરણની અંદર એક આ વસ્તુ પણ શીખી ગયા છીએ, I J K. જો તમે સમઘડી દિશામાં I ક્રોસ J કરો, I ક્રોસ J, તો એનો જવાબ મળે છે K. J ક્રોસ K કરશું તેનો જવાબ મળશે I K, અને K ક્રોસ I કરો
એનો જવાબ મળશે આપણને જે કે 11મા ધોરણની અંદર આપણે આ બધી વસ્તુઓ શીખી ગયા છે. જો વિરુદ્ધ દિશા એટલે કે વિષમગણિત દિશામાં આપણે જઈએ j ક્રોસ i તો મળશે k પણ માઈનસ. આપણે યાદ છે 11 ધોરણ i ક્રોસ k આ ઊંધો આવ્યો તો -jk અને k ક્રોસ j જવાબ મળશે -ik. આ વસ્તુને પણ તમે જમણા હાથના અંગૂઠાના નિયમ વડે વેરીફાઈ કરી શકો. જો આપણને ખ્યાલ છે કે x અક્ષની દિશા સામાન્ય રીતે આપણે આ દિશામાં બતાવતા હોઈએ, ઉપર તરફ છે એટલે y દિશા કહેતા હોઈએ, અને z દિશા જે છે એ આપણે કંઈક આ રીતે બહાર તરફ આવતી દિશા વડે બતાવીએ. હવે આ સૌથી પહેલું જે છે i ક્રોસ j બરાબર મળે છે આપણને k. તો એ કઈ રીતે વેરીફાઈ થાય જુઓ જરા. આ ધારો કે x દિશા છે અને આ જે છે એ y દિશામાંનો એકમ સદિશ છે. તો આ i કેપ થશે x દિશામાંનો એકમ સદિશ અને આ થશે j કેપ એટલે કે y દિશામાંનો એકમ સદિશ. આપણે મેળવવું હોય i કેપ ક્રોસ j કેપ તો શું કરીશું? પહેલો સદિશ કોણ છે? તો કે i કેપ એટલે કે x અક્ષની દિશામાં તમારા જમણા હાથના આંગળા રાખીશું. જો આ રીતે રાખીશું, શા માટે? કારણ કે વાળશું ત્યારે જો ઉપર તરફ આવવા જોઈએ, આમ રાખશો તો પછી નીચે લઈ જશે એટલે એ રીતે સાચું નહીં પડે. તો આપણે આ રીતે આંગળા રાખીશું. અને બીજા સદિશ એટલે કે કોણ છે? j કેપ y અક્ષની દિશામાંનો સદિશ. તો આપણે પહેલા સદિશના દિશામાં આંગળા રાખીશું અને બીજા સદિશ તરફ એ આંગળા છે વળવા જોઈએ. તો જે અંગૂઠો છે એ પરિણામી સદિશ બતાવ્યો. અહીંયા તમે જુઓ i કેપ ત્યાંથી આપણે j કેપ તરફ આંગળા વાળીએ એટલે i કેપ ક્રોસ j કેપ બરાબર કઈ દિશામાં? જો તો બહાર તરફ આપણી દિશાને આપણે મિત્રો z અક્ષની દિશા એટલે કે k કેપ વડે બતાવીએ છીએ. તો i કેપ ક્રોસ j કેપ બરાબર k કેપ. હવે ધારો કે બીજી વાત કરીએ આપણે j કેપ ક્રોસ k કેપ. હું તો તમને એ વિનંતી કરું છું કે વિડિયો જોતા જોતા તમે લોકો પણ સાથે તમારી પાસે રહેલી બોલપેન થી આ વસ્તુનો જે છે એ પ્રેક્ટિસ કરો. બરાબર. હવે બીજું જે છે j કેપ ક્રોસ k કેપ એના બરાબર મળે છે i કેપ, પણ આપણે એને વેરીફાઈ કરીએ. તો j કેપ એટલે કઈ દિશા? y દિશા. એટલે ધારો કે આ j કેપ. બીજું છે k કેપ એટલે કે z દિશા. એટલે એનું કામ કરતું આ રીતે રાખો. બરાબર. હવે જો તમે જોઈ શકો કે આ જે છે એ y અક્ષની દિશા છે j કેપ અને આ દિશા છે એ z અક્ષની દિશા એટલે કે k કેપ છે. આપણે કરવું છે j ક્રોસ k. j એટલે કે y અક્ષની દિશા એટલે આપણે y અક્ષની દિશામાં જમણા હાથના આંગળાને રાખીશું. આમ રાખશું. શા માટે? આમ નહીં. બરાબર. આ રીતે રાખશું તો જ્યારે તમે આમ વાળશો આંગળાને તો એ બીજા સદિશ તરફ ન જતો. બીજું સદિશ તો આ તરફ છે. આપણા આંગળા છે આમ જવા છે. બરાબર. તો આ j કેપની દિશામાં આંગળા આવી ગયા. હવે k કેપ તરફ આમ વાળો તમે. બરાબર. તો આ આપણે j ક્રોસ k. તો આંગળો જે છે કઈ દિશામાં છે જુઓ તો આ તરફ. આ તરફની દિશા હોય એને આપણે x અક્ષ વડે બતાવીએ અને x અક્ષની દિશામાંનો જે એકમ સદિશ છે એના માટે આપણે લખીએ છીએ i k. તો j ક્રોસ k મળે છે આપણને i k. બરાબર. ત્રીજું જે છે k ક્રોસ i તો એના માટે પણ આપણે બતાવી શકીએ k ક્રોસ i. k કેપ એટલે z અક્ષ બહાર તરફ જતી દિશાને આપણે કહીએ z અક્ષ. એટલે આ એકમ સદિશ થઈ ગયો z અક્ષની દિશામાં. ક્રોસ i કેપ એટલે x અક્ષની દિશાનો એકમ સદિશ. ધારો કે આ રીતે. બરાબર. તમે જોઈ શકો આ જે છે એ z અક્ષની દિશામાંનો એકમ સદિશ અને આ છે એ x અક્ષની દિશામાંનો એકમ સદિશ. આપણે હવે અહીંયા મેળવવું છે k ક્રોસ i. તો k ક્રોસ i જો જે ખ્યાલ આવે છે મિત્રો k કેપ ની દિશામાં આપણે જમણા હાથના આંગળાને રાખીશું અને બીજો જે સદિશ છે એટલે કે i કેપ તો એના તરફ આંગળા છે વળવા જોઈએ. બરાબર. તમે જો આમ પણ રાખી શકો. હજુ વાત કરતો તમને આમે આંગળા રાખી શકો. આ રીતે આંગળા રાખો તો વાંધો નથી. જો k કેપની દિશામાં છે પણ આ ખોટું ન લેવા પડે કારણ કે જ્યારે તમે આંગળા વાળશો ત્યારે બીજા સદિશની દિશામાં નતા એની વિરુદ્ધ થઈ જશે. બીજો સદિશ તો આપણે આ બાજુ છે અને તમે આમ રાખશો તો આંગળા વાળશો ત્યારે એ આ તરફ જશે. તો આ જરા ખોટું પડશે. એટલે આપણે શું યાદ રાખવાનું? પહેલા સદિશની દિશામાં આંગળા રાખવાના પણ એ આંગળા એ રીતે રાખવાના કે જ્યારે તમે એને વાળો મુઠ્ઠી જ્યારે આપણે એને વાળીએ ત્યારે એ આંગળાની જે દિશા છે અથવા વળવાની જે દિશા છે એ બીજા સદિશ તરફ જવી જોઈએ. તો અહીંયા આ k કેપ ક્રોસ i કેપ કરવું છે એટલે આ રીતે આંગળા વાળીશું. તો આ રીતે આંગળા વાળતા અંગૂઠો જે છે કઈ દિશામાં છે? તો કે ઉપર તરફ છે. તો ઉપર તરફનો જે દિશા છે એને આપણે y અક્ષ કહીએ
અને y અક્ષની દિશામાંનો એકમ સદિશ જેને આપણે j કેપ વડે બતાવીએ તો આપણે બોલી શકીએ કે k k ક્રોસ i k બરાબર j k બરાબર જે આપણે અહીંયા લખીશું ઉલટું જો કરવું હોય કે ભાઈ આ જે છે x અક્ષની દિશા i k આ જે છે એ z અક્ષની દિશા છે k k તો આપણે i ક્રોસ k કરવું હોય તો આપણે આ રીતે કરીશું x અક્ષની દિશામાં આગળ રાખશું અને z અક્ષની દિશામાં આગળ છે ફેરવીશું તો જ્યારે i ક્રોસ k કરશો ત્યારે અંગૂઠો જે છે નીચે તરફ જાય છે તો એ દિશાને આપણે ઋણ y અક્ષ દિશા કહીશું એટલે કે ત્યાં લખીશું -j બરાબર તો આ રીતે અલગ અલગ દિશાઓ છે એ આપણે સદિશ ગુણાકારની મદદથી મેળવી શકીએ એ સિવાય હજુ ઘણી બધી વસ્તુ શક્ય બને કે ભાઈ ફોર એક્ઝામ્પલ હું તમને આપું આ બે સદિશો મેં બતાવ્યા છે એમાં આ જે સદિશ છે એ x અક્ષની દિશાનો સદિશ છે i કેપ આ સદિશ છે એ y અક્ષની ઋણ y અક્ષની દિશામાંનો એકમ સદિશ છે -j હું તમને પ્રશ્ન કરું છું i કેપ ક્રોસ -j તો એને તમે આ રીતે પણ જવાબ મેળવી શકો અથવા તમને જો જમણા હાથનો અંગૂઠાનો નિયમ ફાવી ગયો હોય તો સીધું આમ આ i કેપ ક્રોસ -j આ રીતે કરશો આગળ અને અંગૂઠો છે અંદર તરફ જશે અંદર તરફની જે દિશા છે એ મિત્રો આપણે z અક્ષ ઋણ z અક્ષ એટલે કે -k કેપ વડે બતાવીએ એટલે i કેપ ક્રોસ -j તમને મળશે -k કેપ આ સિવાયના ઘણા બધા કોમ્બિનેશન છે બની શકતા હોય એની પ્રેક્ટિસ તમે જાતે કરજો એક હું તમને હોમવર્કમાં આપી દઉં તમે જાતે અત્યારે પ્રયત્ન કરી શકો વિડિયો પોઝ કરીને તમે જાતે પ્રયત્ન કરજો -k કેપ ક્રોસ -i બરાબર જો આ રીતે હું તમને બનાવીને આપું છું -k કેપ ક્રોસ -i આનો જવાબ શું આવે એ તમે જાતે પ્રયત્ન કરો અને જે કંઈ તમને જવાબ મળે એ નીચે કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરજો તો આ રીતે આપણે સદિશ ગુણાકારથી મળતા સદિશની દિશા છે એ મેળવી શકીએ ખૂબ જ અગત્યની વસ્તુ છે આ વસ્તુનો ઉપયોગ આપણે આ ચેપ્ટરની અંદર ઘણી બધી જગ્યાએ આવવાનો છે એમ કહું કે આખું ચેપ્ટર આપણે આના ઉપર જ આધારિત છે એક તો આ ડોટ કરીને સર્કલ કરેલું છે એનો અર્થ શું થાય એ ખાસ સમજવાનું ક્રોસ કરીને સર્કલ કર્યો છે એનો અર્થ શું થાય એ ખાસ યાદ રાખવાનું અને કોઈ બે સદિશનો સદિશ ગુણાકાર કરો તો એના પરિણામી સદિશની દિશા છે ક્યાં મળે એ ખાસ યાદ રાખવાનું અને બીજી વાત કે પરિણામી સદિશ જો અહીંયા ફરી વખત આ તમે ધોરણ 11 માં પણ આ વસ્તુ ભણી ગયા છો કે ધારો કે આ બે સદિશ હોય મારે આ સદિશ હોય તો a આ સદિશ છે b તો a ક્રોસ b અથવા તો b ક્રોસ a ફોર એક્ઝામ્પલ b ક્રોસ a કરીએ આપણે તો પરિણામી સદિશ ક્યાં મળે છે બહાર તરફ તો યાદ રાખજો કે બે સદિશોનો અત્યારે જે હું બોલું છું શક્ય હોય તો તમારી બુકમાં લખી પણ લેજો બરાબર જો ફરી વખત બોલું છું કે જ્યારે કોઈ બે સદિશોનો સદિશ ગુણાકાર કરવામાં આવે ત્યારે મળતો પરિણામી સદિશ એ તે બંને સદિશોને ઉપરાંત બંને સદિશોથી બનતા સમતલને પણ લંબ રૂપે હોય છે બરાબર તમે જુઓ અહીંયા આ સદિશ છે ધારો કે b આ સદિશ છે a આપણે મેળવવું હોય b ક્રોસ a b ક્રોસ a કરશો પરિણામી સદિશ મળશે બહાર તરફ ધારો કે આ પરિણામી સદિશ છે તો આ પરિણામી સદિશ એ આ સદિશને પણ લંબ રૂપે હોય આ સદિશને પણ લંબ રૂપે હોય અને આ જે બે સદિશોનો આપણે ગુણાકાર કર્યો હોય એનાથી બનતા સમતલને પણ લંબ રૂપે હોય છે આ વાત ખાસ યાદ રાખવાની છે તો આપણે કોઈ પણ બે સદિશોનો સદિશ ગુણાકારની મદદથી જે પરિણામી સદિશ મળે એની દિશા નક્કી કરવા માટેની વસ્તુ શીખી ગયા હોય તો હવે આ ચેપ્ટરને લગતું પહેલો ટોપિક કહી શકાય જો કે આ ટોપિક તમને કંઈ પૂછવાનો નથી પણ આ વસ્તુની શરૂઆત ક્યાંથી થઈ બરાબર વિદ્યુત પ્રવાહ અને ચુંબકત્વ વચ્ચેનો જે સંબંધ છે ક્યાંથી શરૂઆત થઈ એના વિશેનો આ અભ્યાસ છે તો એક નાનો એવો મુદ્દો આપણે આમાંથી યાદ રાખવાનો છે વૈજ્ઞાનિક છે ક્રિશ્ચિયન ઓસ્ટેડ એમણે એક અવલોકન કર્યું અને ત્યારબાદ જ આ વિદ્યુતભાર અને ચુંબકત્વ વચ્ચેનો સંબંધ છે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ વચ્ચેનો સંબંધ છે પ્રસ્થાપિત થયો ત્યાંથી જ આ બધી વસ્તુની શરૂઆત થઈ તો ઓસ્ટેડે અવલોકન શું કર્યું સૌપ્રથમ તો આપણે એ શીખીએ ઓસ્ટેડ જે છે એમણે એક પ્રયોગ કર્યો હતો અને એ પ્રયોગની અંદર એમણે કંઈક આ પ્રકારની ગોઠવણ રાખી હતી કે
આ એક વાહક તાર, આ વાહક તારને બેટરી સાથે જોડવામાં આવે આ રીતે ઓસ્ટેડે જે છે એ પોતાના પ્રયોગની ગોઠવણ કરી ગોઠવણમાં એને શું કર્યું છે તો કે આ વાહક તાર લીધો છે, આ વાહક તારને એક બેટરી સાથે જોડેલો છે, અહીંયા વચ્ચે એક સ્વિચ રાખેલી છે, બરાબર, એ સ્વિચ કોડ તમે સમજી શકો કનેક્શન આપવા માટે છે, અને આ જે છે એ છે કંપાસ બોક્સ, જેના અંદર સામાન્ય રીતે પેલી ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશા બતાવતી સોય જે હોય એ આવેલી હોય, તો અહીંયા એક કંપાસ બોક્સ રાખી. હવે ઓસ્ટેડે શું અવલોકન કર્યું કે જ્યારે આ સ્વિચ આપણે ક્લોઝ કરીએ, મતલબ કે આ આખો પરિપથ જ્યારે પૂર્ણ થાય ત્યારે શું થશે તો કે બેટરીનો ચાર્જર પરિપથ પૂર્ણ કરીએ એટલે બેટરીના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ છે નીકળશે, બરાબર. આ રીતે જ્યારે તમે પરિપથ પૂર્ણ કરી નાખો, સ્વિચ છે આપણે ક્લોઝ કરી દઈએ એટલે વિદ્યુત પ્રવાહ છે કે આ રીતે બેટરીના ધન ધ્રુવમાંથી નીકળશે અને આ રીતે આગળ તરફ જશે અને આખો પરિપથ છે પૂર્ણ થશે. તો જ્યારે આ બેટરીની આપણે સ્વિચ પાડીને જ્યારે આ પરિપથ પૂર્ણ કરવામાં આવે, બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ છે એ આ વાહક તારમાંથી પસાર થતો હોય એવા સમયે એની નજીકમાં રાખેલું જે કંપાસ બોક્સ છે એના અંદર કંઈક કોણાવર્તન જોવા મળશે. કોણાવર્તન એટલે શું થશે કે અહીંયા ધારો કે જ્યારે આ સ્વિચ ઓપન હતી, મતલબ કે આ તારમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હતો, એવા સમયે ધારો કે આ ચુંબકની સોય, જે ચુંબકીય સોય છે આ રીતના બતાવતી હોય, આ રીતે રાખેલી હોય, તો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આ સોય આમ રહેવાના બદલે આમ ક્યાંક થઈ જશે અથવા આમ થઈ જશે. એ પછી યાદ રાખે છે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે, બધી વસ્તુ પછી આપણે ભણવાની છે, પણ હાલ પૂરતી આટલી વસ્તુનો ખ્યાલ આપણે અહીંયા જોવાનો છે. ઓસ્ટેડે શું અવલોકન કર્યું કે જ્યારે આમાંથી પ્રવાહ પસાર કર્યો એટલે આ ચુંબકીય સોય છે જે આમ હતી એ કંઈક આમ થઈ ગઈ, બરાબર, અથવા તો આમ થઈ ગઈ, મતલબ એની જે ઓરિજિનલ પોઝિશન હતી, જેની મૂળ સ્થિતિ હતી એમાં એ રહેતી નથી, એ પોતાની સ્થિતિથી થોડુંક કોણાવર્તન બતાવે છે. એ કદાચ થોડીક કમ ક્રોસ થાય, કદાચ આમ થઈ ગયું હોય, કદાચ આમ થઈ ગયું હોય, એ બધી વસ્તુનો આધાર છે કે પ્રવાહ કેટલો છે એના ઉપર છે. એ જો કે આપણે પછી શીખીશું, પણ મેઇન વસ્તુ શું છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે આ ચુંબકીય સોય જે છે એ પોતાના સ્થાનેથી ફરી જતી હતી, એ કંઈક કોણાવર્તન બતાવતી હતી. જેવી આ સ્વિચ ઓપન કરવામાં આવે, પ્રવાહ છે આમાંથી વહેતો હોય બંધ કરી દેવામાં આવે, સોય પોતાની જગ્યાએ પાછી આવી જાય. ફરી વખત સ્વિચ ક્લોઝ કરો, વિદ્યુત પ્રવાહ પસાર થશે, પાછું આ ચુંબકીય સોય છે એ આમ કંઈક કોણાવર્તન છે બતાવે છે, બરાબર. તો આના ઉપરથી અને જો તમે પ્રવાહની દિશા બદલી નાખો, બેટરીના ધ્રુવ બદલી નાખો, પ્લસ માઈનસ ચેન્જ કરી નાખો, પ્રવાહ આમ વહેશે, તો પહેલા ધારો કે ચુંબકીય સોય આ તરફ કોણાવર્તન બતાવતી હોય હવે આ તરફ બતાવશે, બરાબર. પણ આ પ્રયોગ ઉપરથી ઓસ્ટેડે જે અવલોકન લીધું એ આપણા માટે ખૂબ અગત્યનું છે. એણે શું કીધું કે ભાઈ આ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને ત્યારે જ આ કંપાસ બોક્સની અંદર રહેલી જે ચુંબકીય સોય છે એ પોતાની સ્થિતિમાં કંઈક ફેરફાર કરે છે, એ કંઈક કોણાવર્તન બતાવે છે. હવે ચુંબક છે પોતાની મેળે ક્યારે પોતાની જગ્યા બદલે. આપણે લોકો નાનપણમાં પેલા ચુંબકોથી રમત કરતા ત્યારે આપણને ખ્યાલ છે કે એક ચુંબક તમે રાખો, બીજો ચુંબક એને નજીક લઈ જાઓ તો એ થોડો દૂર જાય અથવા તો નજીક આવે. એ આધાર રાખે કે કેવા ધ્રુવો નજીક આવતા હોય. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ ચુંબકીય સોય પોતાની મેળે તો નહીં જ ફરી હોય, એને બહારથી કોઈ બીજું ચુંબક છે અસર કરવા માટે ત્યાં આવ્યું હોવું જોઈએ તો જ પોતાની જગ્યા બદલે. તો આ પ્રયોગ ઉપરથી ઓસ્ટેડે એક અવલોકન તારવ્યું. એ અવલોકનમાં એણે એવું કીધું કે જ્યારે કોઈ તારમાંથી, અહીં આપણે એ લખી પણ નાખીએ, ખૂબ અગત્યનું અવલોકન છે કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ
પસાર કરવામાં આવે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે। બરાબર, આપણે અહીંયા શું જોયું કે જ્યારે પ્રવાહ પસાર કરીએ ત્યારે જ આ કંપાસ બોક્સની અંદર રહેલી જે ચુંબકીય સ્વય છે પોતાની જગ્યાએમાંથી કંઈક ફેરફાર કરે છે, ખૂણાવર્તન બતાવે છે। એનો અર્થ એવો થયો કે એની આસપાસમાં કંઈક નવું ચુંબકીય ક્ષેત્ર આવેલું હોવું જોઈએ। અને આ વસ્તુ આ ઘટના ક્યારે બનતી હતી? જ્યારે પ્રવાહ પસાર કરીએ ત્યારે। એટલે આના પરથી એને ઓસ્ટેડે એક એવું અવલોકન નોંધ્યું કે જ્યારે વાહક તારમાંથી પ્રવાહ પસાર કરીએ એવા સમયે એ પોતાની આસપાસમાં કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। આ જે વાક્ય લખ્યું છે એને કહેવાય છે ઓસ્ટેડનું અવલોકન। એક માર્કનો પ્રશ્ન છે, આ ટોપિક કોઈ 2 કે 3 માર્કમાં તમને પૂછી ન શકે, પણ આ અવલોકન ખાસ તમને યાદ રહેવું જોઈએ। બરાબર, તો આ ઓસ્ટેડનું અવલોકન અને અહીંયાથી પછી જે છે એ કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર મળશે અને કેટલું મળશે એની બધી ચર્ચાઓ આપણે આગળ કરીશું। તો આ થઈ ગયું ઓસ્ટેડનું અવલોકન। ત્યારબાદ બીજી એક વસ્તુ હવે પછીના લેક્ચર્સની અંદર આપણે જે વસ્તુની જરૂર પડવાની છે એ છે ચુંબકીય ક્ષેત્રને દર્શાવવાની રીત। ધોરણ 10 ની અંદર તમે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો નામનું એક ચેપ્ટર ભણ્યા છો। આમ જોવા જાવ તો આ ચેપ્ટર છે એ નામ એવું જ છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જેવું જ આ પ્રકરણ છે, પણ અહીંયા આપણે થોડું ડિટેલમાં જવાનું થશે। હવે ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટેની જે રીત છે એમાં ધોરણ 10 ની અંદર તમે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જે ભણ્યા છો એમાં એક વસ્તુ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ગજિયા ચુંબકના અથવા કોઈ પણ જે કઈ ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય એના ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે અને ગજિયા ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર તરફ હોય છે। તો અહીંયા આ એક ગજિયો ચુંબક છે। જો આપણે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાવવી હોય તો આ રીતે બતાવીશું। ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળશે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થશે આ રીતે, અને ત્યારબાદ ચુંબકની અંદર એ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ આગળ વધશે। બીજી ક્ષેત્ર રેખા અહીંયા બતાવી દઈએ આપણે આ રીતે, પણ ખાસ યાદ રાખવાનું મિત્રો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચુંબકની બહારના વિસ્તારમાં જો વાત કરીએ તો N થી S એટલે કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ હોય છે, જ્યારે ગજિયા ચુંબકની અંદર એ S થી N દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે। તો આ ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે બતાવાય, જો કે આનો ઉપયોગ આપણે લગભગ ક્યાંય આવવાનો છે નહીં। હવે કદાચ સ્વાધ્યાય નહીં, કદાચ વધારાનો સ્વાધ્યાયનો પ્રશ્નમાં આવી રીતે ક્ષેત્ર રેખાઓ છે કદાચ દોરવાની તમારે થશે। બીજી એક વાત કરીએ આપણે, જો ચુંબક તમને આ રીતે બતાવેલો હોય, અહીંયા N ધ્રુવ છે અને અહીંયા S ધ્રુવ છે, તો યાદ રાખવાનું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ હંમેશા N થી S તરફ બતાવીશું। તો આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે N થી S તરફ। ત્યારબાદ સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવવા માટે આમ તો તમે લોકો જો 12મા ધોરણનું પ્રથમ પ્રકરણ ભણ્યા હો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેની વાત એમાં આવે છે। વિદ્યુત ક્ષેત્રને નિયમિત વિદ્યુત ક્ષેત્ર અને અસમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે આપણે એક વસ્તુ ભણ્યા છીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટેની શું નિયમ છે, તો કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય તો એ જે છે એ સમાન અથવા તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે બતાવે છે। તો અહીંયા પણ એવી જ એક વાત છે કે જો મને નિયમિત ચુંબકીય ક્ષેત્ર બતાવવું હોય તો એની ક્ષેત્ર રેખાઓને હું કંઈક આ રીતે બતાવીશું। આ વસ્તુ ખાસ વ્યવસ્થિત સમજજો। આમ જોવામાં બહુ ઈઝી લાગે છે, પણ ક્યારેક એક સાથે 4 કે 5 આકૃતિઓ આવી જાય તો ત્યારે તકલીફ થતી હોય છે। આ જેને બતાવ્યું છે એમાં તમે ખાસ નોંધો કે બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે અને એકબીજાથી સમાન અંતરે છે, બરાબર? તો આ જે છે એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બતાવે છે। આ રીતે પણ હોઈ શકે ક્ષેત્ર રેખાઓ, તો આ પણ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બતાવે છે, બરાબર?
નિયમિત ચુંબકીય ક્ષેત્ર. પણ જો હું કઈક ક્ષેત્ર રેખાઓને આ રીતે બતાવું તો અહીંયા તમે જુઓ કે આ જે મેં ક્ષેત્ર રેખાઓ બધી બતાવી છે એ એકબીજાને સમાંતર તો છે જ, બરાબર, બધી એક જ દિશા છે જો, એટલે એકબીજાને સમાંતર છે પણ એકબીજાથી સમાન અંતરે નથી. તમે જુઓ આ બે રેખાઓ વચ્ચે જે અંતર છે અને આ બે રેખાઓ વચ્ચે અંતર છે જુઓ જે સરખું નથી. પછી આ બે વચ્ચેનું અંતર છે, આ બે વચ્ચેનું અંતર તમે જોજો બંને રેખાઓ વચ્ચેનું અંતર પણ બદલે છે. એનો અર્થ એવો થયો કે અહીંયા ક્ષેત્ર વધારે છે, જ્યાં ક્ષેત્ર રેખાઓ નજીક ગીચ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે હોય, જ્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હોય તે ચુંબકીય ક્ષેત્ર છે નિર્બળ હોય પ્રમાણમાં. તો અહીંયા આગળનું ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે, અહીંયા થોડું છે વધારે છે, મતલબ કે આ એક સરખું ચુંબકીય ક્ષેત્ર બતાવતું નથી. તો આ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. ઉપરાંત જો કંઈક આ રીતે બતાવું ક્ષેત્ર રેખાઓને તો અહીંયા તમે જોવા જાવ કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર નથી, કોઈ એક બિંદુએ આગળ જઈને છેદતી હોય એવું લાગશે તમને, બરાબર. તો આ પ્રકારે જો ક્ષેત્ર રેખાઓ બતાવી હોય, જો કે એક વસ્તુ છે કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને છેદતી નથી, બરાબર. એ શા માટે એ બધી વસ્તુ આપણે જ્યારે એની લાક્ષણિકતા ભણીશું ત્યારે વાત કરીશું. પણ જો આ પ્રકારે બતાવેલું હોય તો આ પણ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે બતાવે છે. તો આ બધી વસ્તુ છે એ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર દર્શાવવાની રીત છે. તો આ વસ્તુ પહેલા તો આપણે ખાસ યાદ રાખવાની, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર. કે નિયમિત ચુંબકીય ક્ષેત્રનો અર્થ શું કે કોઈ પણ જગ્યાએ જેટલો પણ વિસ્તાર આપેલો હોય બધી જ જગ્યાએ કોઈ પણ બિંદુએ તમે જાઓ તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું. અનિયમિત ચુંબકીય ક્ષેત્રનો અર્થ શું થશે કે એક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કંઈક અલગ હશે, આગળ પાછળ બીજે કંઈક બિંદુએ જાઓ તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર બદલાઈ ગયું છે, નીચે કોઈ બિંદુ તમે ચેક કરો તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર બદલાઈ ગયું છે, મતલબ બધી જગ્યાએ એક સરખું ચુંબકીય ક્ષેત્ર હશે નહીં, બરાબર. તો અસમાન ચુંબકીય ક્ષેત્ર અને આ જે છે સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવે છે. એ ઉપરાંત હજી જે હમણાં આપણે આ લેક્ચરની શરૂઆતમાં વાત કરી ડોટ અને ક્રોસ વડે, ડોટ કરીને સર્કલ કરેલું હોય એનો અર્થ થાય બહાર તરફ આવતી દિશા, ક્રોસ કરીને સર્કલ કરેલું એનો અર્થ થાય અંદર તરફ જતી દિશા, બરાબર. તો ચુંબકીય ક્ષેત્રને પણ ક્યારેક આ રીતે બતાવવામાં આવતું હોય છે. જુઓ જરા તો આ રીતે ડોટ કરેલા હોય તમે જુઓ આ બધા ડોટ એકબીજાથી સરખા અંતરે છે, એકબીજાને સમાંતર છે અને આ જે બતાવે છે કે બહાર તરફ આવતી દિશા, બરાબર. એટલે અહીંયા એવું લખી શકાય કે સમતલને, સમતલ અથવા તો પૃષ્ઠ, બરાબર, સમતલને લંબ રૂપે બહાર તરફ આવતું ચુંબકીય ક્ષેત્ર, બરાબર. આપણે અમુક પ્રશ્નમાં આ પ્રકારે પણ ચુંબકીય ક્ષેત્ર બતાવેલું છે. આનો અર્થ એવો થાય કે બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર આવે છે, બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર આવતું હોય એનો અર્થ એવો થશે કે આ તરફ ક્યાંક ચુંબકનું S ધ્રુવ છે અને પેલી તરફ આ સમતલની પાછળ તરફ ક્યાંક N ધ્રુવ છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર હંમેશા N થી S તરફ આવતું હોય. તો એનો અર્થ શું થાય, અંદર N ધ્રુવ છે, બહાર S ધ્રુવ છે અને ચુંબકીય ક્ષેત્ર છે આમ સમતલને લંબ રૂપે બહાર તરફ આવતું હશે. અને જો ચુંબકીય ક્ષેત્ર કંઈક આ પ્રકારે બતાવેલું હોય, અહીંયા આગળ જે હું સંજ્ઞા કરું છું ડોટ કે ક્રોસ, તો એના ઉપર આપણે કઈ સર્કલ કરવાની જરૂર નથી. ચુંબકીય ક્ષેત્ર જે છે આપણે બતાવતા હોઈએ મોટા વિસ્તારમાં તો પછી બધે સર્કલ કરવાની જરૂર નથી. આ જે વસ્તુ છે આ શું બતાવશે, ક્રોસ નો અર્થ થાય અંદર તરફ જતી દિશા. તો આ બતાવે છે સમતલને લંબ રૂપે અંદર તરફ જતું ચુંબકીય ક્ષેત્ર. સમતલને લંબ રૂપે અંદર તરફ જતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો આપણાથી દૂર તરફ જતું ક્ષેત્ર.
આનો અર્થ એવો થશે કે બહાર તરફ n ધ્રુવ હશે અને પેલી તરફથી s ધ્રુવ હશે, n થી s એટલે કે અંદર તરફ ક્ષેત્ર રેખાઓ છે જતી હશે. આ રીતે આપણે અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર તમે બતાવી શકો. ખાસ આપણે જે ઉપયોગ થશે એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે ખાસ યાદ રાખજો મિત્રો કે જે તમે ક્ષેત્ર રેખાઓ દર્શાવો છો એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોવી જોઈએ. તો એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બતાવે છે. ડોટ વડે બતાવ્યું હોય એનો અર્થ એવો થાય કે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવતું હશે. ક્રોસ વડે બતાવ્યું હોય એનો અર્થ થશે ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફ જતું હોય. બરાબર? તો આજે જે કઈ વસ્તુ આપણે શીખ્યા છે એ બધી પ્રાસ્તાવિક માહિતી છે. આ તમને ક્યાંય કોઈ જગ્યાએ પ્રશ્ન સ્વરૂપે નહીં પૂછાય, પણ હવે પછીના જે કઈ ટોપિક શીખવાના છે એના માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે. તો આ લેક્ચરને ફરી વખત એકવાર તમે જોઈ જાઓ આખો, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક છે સ્ટાર્ટ કરીશું.